કે એસઆઈટી જ્યારે તમે સરકારે નિમવી પડે એનો અર્થ એમ છે કે અહીંની સ્થાનિક પોલીસ નિકમ્મી છે, એ તો ગેરંટી થઈ. તમારે બહારથી ઉછીના પૈસા કરે આપણા ખીચામાં ખૂટી ગયા હોય તો જ ઉછીના લઈએ ને, બાકી અહીં ખીચું ભર્યું હોય ક્યાં લેવાની જરૂર છે. પણ ઉછીને લીધે એસઆઈટી એનો અર્થ એમ છે કે તમને અત્યારે જે છે એના ઉપર ભરોસો નથી. પહેલી વાત તો ઈ સરકારને આ કેમ સમજાતું નથી, ક્યાંથી સમજાય? સબ મિલે જુલે હે, એક કી થાલી કે જબ ચટ્ટે બટ્ટે હે તો કરવું શું? એટલે એસઆઈટી ને શું કરવા રાખી હોય કે ન કરે નારાયણ ને ક્યાંક આપણો ભાંડો ફૂટી ન જાય એટલે તમે રિપેરિંગ કરવા જાજો એમ. પોલીસમાં તો શક્ય છે કે એને જો ચાર્જશીટ રજૂ કરવી પડે, પંચનામું કરવું પડે, પંચનામામાં કોક ન કરે નારાયણ હાવ સાચું બોલી જાય તો શું કરવું? એટલે એસઆઈટી ની રચના જે છે એ સરકાર તરફથી કરવામાં આવે છે બુદ્ધિપૂર્વકનું, ખાસ કરીને આવા ભયંકર કેસમાં. એસઆઈટી આના જેટલી બદનામ થયેલી કોઈ સંસ્થા નથી. એસઆઈટી છે ને એ નામ એવડું મોટું છે, નામ બડે દર્શન ખોટે, કે એક નામ છે ખબર તો એક શબ્દ છે સસ્પેન્ડ, ફલાણાભાઈ સસ્પેન્ડ. તા તો પેલા તો આપણે મીડિયાથી માંડીને બધા સમજ્યા સાણા વગર એટલું મોટું બ્રેકિંગ ન્યૂઝ કરી દઈએ, જાણે સસ્પેન્ડ થઈ ગયું એટલે તો એને ફાંસીને ગાળીએ ચડાવી દીધો. પણ પછી ખબર પડે કે આ તો ઉલ્લુ બનાવવાનું કારખાનું છે. સસ્પેન્ડ એટલે તમે જે કઈ કાળા કૃત્ય કર્યા છે એના સિરપાવ રૂપે, ઇનામના રૂપે અડધો પગાર તમે હરામનો ઘરે બેઠા બેઠા ખાવો. અહીંયા તમારી જે ફરજ બજાવવાની હતી ત્યાં તમે ફરજને નેવે મૂકી, નિષ્ઠાને નેવે મૂકી અને નકરો પાવડો લઈને રૂપિયા ઉહેડ્યા તમે, અને સરકારનો અને બધાનો બટ્ટો વાળી દીધો આબરૂનો. એ બદલ આપનો આભાર. આપ 6-7 મહિના ઘરે રહીને આરામથી કેરી બેરી ખાઈને ફાંદે હાથ ફેરીને હુઈ જાવ, તમે અડધો પગારે ખાઈ લ્યો, અને પછી 6 મહિના પછી તમે તારે જીતવાના જ છો. જગતની